ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ સૂત્રો તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં વિદ્યાર્થીઓની હકીકત કંઈક અલગ હતી. અહીં બાળકો જર્જરિત અને જોખમી શાળાના ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર હતા. શિક્ષકો પણ ભયના માહોલ વચ્ચે શિક્ષણ કાર્ય કરતા હતા. પરંતુ હવે સ્થાનિકોની વર્ષોથી ચાલતી રજૂઆત આખરે ફળી છે અને સરકારે જર્જરિત શાળાના ઓરડાને લઈને મહત્વનો ચુકાદો લીધો છે. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અનેક સરકારી શાળાના ઓરડાઓ વર્ષોથી જર્જરિત હાલતમાં હતા. વરસાદ, પવન કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો વિદ્યાર્થી અને શિક્ષકોના જીવને જોખમ ઊભું થાય તેવી સ્થિતિ હતી. આ મુદ્દે સ્થાનિકો અને વાલીઓએ શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી અને હવે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લામાં પ્રથમ વખત 643 જર્જરિત શાળાના ઓરડાઓના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે જ એવા 93 ગામો છે જ્યાં સરકારી શાળા નથી, ત્યાં નવી શાળા ઊભી કરવા માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ મળી શકશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાનો વ્યાપ વધશે અને વિદ્યાર્થીઓને પોતાના ગામની નજીક જ શિક્ષણની સુવિધા મળે તે દિશામાં પણ આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આ અંગે શું કહે છે શિક્ષણ વિભાગ એ પણ સાંભળી લો. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી મારફત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અત્યાર સુધીમાં 97 શાળાઓ શિક્ષણ વિભાગે મંજૂર કરેલ છે. એ પૈકી 93 શાળાઓને મહેસૂલ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે. એટલે કલેક્ટર શ્રી દ્વારા ઘણી બધી એવી શાળાઓ છે, એ શાળાઓ અંતરિયાળ વિસ્તારમાં છે, જ્યાં નાગરિકો અને પ્રજાલક્ષી અભિગમ દાખવીને અમને 93 જેવી શાળાઓને જમીન ફાળવી છે. આ ઉપરાંત એ શાળાઓની અંદર R&B વિભાગ મારફત સમયાંતરે સમારકામ પણ સમયસર થાય છે અને એવા વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળે છે અને એ સુવિધાઓથી શાળાના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ સંતુષ્ટ છે. જે 3 શાળાઓ બાકી છે એની જમીનની કાર્યવાહી પણ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં પણ એ અમને ફાળવી આપવામાં આવશે એવી આશા છે. આ ઉપરાંત જિલ્લાની અંદર ગ્રાન્ટીનેડ શાળાઓ છે, એ ગ્રાન્ટીનેડ શાળાઓમાં પણ શિક્ષણ વિભાગ મારફત ડિજિટલ બોર્ડ અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે અને એ લેબની મદદથી અને એ સુવિધાઓની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ સંતુષ્ટ છે અને એમનું શિક્ષણ કાર્ય છે એ ડિજિટલ માધ્યમથી પણ થાય છે. શાળાના શિક્ષકો છે એ ડિજિટલ માધ્યમથી પણ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અત્યારે. એટલે સરકારી ગ્રાન્ટીનેડ સંસ્થાઓની અંદર સરકારશ્રીની આ યોજના છે, એ યોજના અંતર્ગત ખૂબ જ સારા પરિણામો અમને જોવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લાની અંદર જે 370થી વધુ શાળાઓ છે, એ શાળાઓની અંદર શિક્ષણ કાર્ય ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. તો એમાં આ વર્ષે બોર્ડની જે પરિણામ છે એ પણ ખૂબ સારું આવેલું છે. એટલે જિલ્લાની અંદર શિક્ષણ સંદર્ભે ખૂબ સારો માહોલ છે અને માનનીય કલેક્ટરશ્રી મારફત આ સંદર્ભે ખૂબ જ હકારાત્મક પ્રોત્સાહન પણ અમને આપવામાં આવે છે. જિલ્લાની અંદર શાળાઓને જે પણ ભૌતિક સુવિધાઓની જરૂરિયાત હોય છે, તો એ સુવિધાઓ અંતર્ગત અમને આયોજન કચેરી મારફત માન્ય કલેક્ટર શ્રી અમને એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યા છે. વિવિધ તાલુકાઓની વિવિધ શાળાઓની અંદર RO પ્લાન્ટ હોય કે પછી ટ્યુબવેલ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય, તો આવી અનેક સુવિધાઓ અમને મહેસૂલ વિભાગ મારફત પૂરી પાડવામાં આવેલી છે. ખાસ કરીને જમીન પ્રકરણની બાબતમાં તમને જણાવું કે 93 જેવી શાળાઓને જમીન ફાળવી દેવામાં આવેલ છે અને 4ની કાર્યવાહી હાલ ચાલુ છે. આગામી સમયમાં બીજી નવી શાળાઓ પણ જો મંજૂર થઈ છે અને એની કાર્યવાહી પણ અમે તુરંત કરવાના છીએ. આશા છે કે એ પણ ઝડપથી અમને એ સંદર્ભે જમીન મળી જશે અને એ જમીન સંદર્ભે પછી ત્યાં બિલ્ડિંગ બનાવવાની કામગીરી પણ અમારા વિભાગ મારફત ઝડપથી. શિક્ષણ વિભાગના આ નિર્ણયને સ્થાનિકો અને વાલીઓએ આવકારી રહ્યા છે. વર્ષોથી જે પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો તેના ઉકેલ તરફ
હવે તંત્ર આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને તેનો લાભ વિદ્યાર્થીઓને ક્યારે મળે છે. કારણ કે શિક્ષણનું ભવિષ્ય એ માત્ર નીતિઓથી નહીં પરંતુ જમીન પર થતી કામગીરી અને મજબૂત બનતું હોય છે. આવી જ દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.